તો ગઈકાલે વાવાઝોડાને પગલે નર્મદાથી પંચકોશી પરિક્રમાને થોડા સમય માટે સ્થગિત કરાઈ હતી, જે બાદ તેને પુનઃ શરૂ કરી દેવાઈ છે। ગુરુવારના રોજ વહેલી સવારે પાવની નર્મદાની પંચકોશી પરિક્રમાનો પ્રારંભ થયો હતો, જોકે ગત રાત્રે વાવાઝોડાને પગલે ભારે પવન ફૂંકાતા યાત્રાને 2 કલાક માટે અટકાવી દેવાઈ હતી। શ્રદ્ધાળુની સુરક્ષાને ધ્યાને રાખી આ નિર્ણય લેવાયો હતો। શ્રદ્ધાળુઓને તકલીફ ન પડે તે માટે વહીવટીતંત્રે ખડેપગે રહીને કામગીરી કરી હતી। રામપુરા કીડી મકોડી ઘાટ પાસે મોટી સંખ્યામાં ઉમટેલા ભાવિકોને રામપુરાના આસપાસના આશ્રમો અને ઘરોમાં શિફ્ટ કરાયા હતા। સામે પાર જવા માટેના હંગામી પુલને પણ 2 કલાક માટે બંધ કરી દેવાયો હતો, સાથે જ બોટોને પણ બંધ કરવાના આદેશ અપાયા હતા। જોકે થોડા સમય બાદ સ્થિતિ થાળે પડતા પરિક્રમાને રાબેતા મુજબ ચાલુ કરી દેવાઈ હતી। વાવાઝોડાને પગલે પરિક્રમાના રૂટ પર જે નુકસાન થયું છે તેના સમારકામની પ્રક્રિયા હાથ ધરાઈ છે। ગઈકાલે ભારે પવનના લીધે થોડું 1-2 કલાક માટે ખાલી યાત્રા બંધ કરેલી હતી, પણ એ પછી ફરીથી રાબેતા મુજબ ચાલુ કરી દીધી। આજે પવનના કારણે કોઈ નુકસાન થયું, ડોમને नुकसान કેવું કંઈ? हाँ, डोम ने नुकसान થયેલું છે, અત્યારે કામગીરી ચાલુ છે, થઈ જશે તરત। तो इतना बड़ा तूफान आ गया कि सच में हम बहुत डर गए और ऐसे लग रहा था कि मैया हमारी परीक्षा ले रही है और परिक्रमा होगी क्या नहीं ऐसे लग रहा था, लेकिन मैया की कृपा से हमारी परिक्रमा बहुत अच्छी तरह से हो गई है। कुछ भी हमको प्रॉब्लम नहीं आया। सुबह से हम 4 बजे से निकले हैं, चल रहे हैं, लेकिन अभी तक हम फ्रेश है और हमको पता है मैया पूरी हमारी परिक्रमा पूरी कर देगी। પરિક્રમાવાસીઓ ખૂબ જ ઉત્સાહમાં છે। વાવાઝોડાને પગલે સૌથી વધુ ચિંતા હંગામી પુલને લઈને ઉઠી હતી। જો કે વાવાઝોડામાં હંગામી પુલના મુખ્ય સ્ટ્રક્ચરને કોઈપણ પ્રકારનું નુકસાન નથી પહોંચ્યું અને કંઈ જ ચિંતાજનક ન હોવાનો કોન્ટ્રાક્ટરનો દાવો છે। નર્મદે સર્વદે નર્મદાની ઉત્તર વાહિની પરિક્રમાની ગઈકાલથી શરૂઆત થઈને રાત્રિ દરમિયાન જ જે વાવાઝોડું ફૂંકાયું, ડોમ જે છે તે ડોમમાં થોડું ઘણું નુકસાન થયું છે, થોડા જે ખુરશી હતા એને નુકસાન થયું છે, પરંતુ જે અત્યારે હંગામી બ્રિજ છે, હંગામી બ્રિજ પર કોઈ મોટું નુકસાન થયું નથી। બ્રિજની આજુબાજુ જે કાપડ લગાવવામાં છે તે ફાટ્યા હતા, પરંતુ ગણતરીના કલાકોમાં જ અહીંના જે કોન્ટ્રાક્ટર છે અને તંત્ર દ્વારા આ બ્રિજની કામગીરી અત્યારે શરૂ કરી દેવામાં આવી છે અને 1 કલાક માટે આ બ્રિજ પણ બંધ કરવામાં આવ્યો હતો અને બોટ પણ બંધ કરવામાં આવી છે। ત્યારે આજે કોન્ટ્રાક્ટર આપણી સાથે છે, તેમની સાથે વાત કરી। રાજુભાઈ, ગઈકાલે જે વાવાઝોડું આવ્યું તેને લઈને જો સ્ટેબિલિટીની વાત કરીએ આ હંગામી બ્રિજની, તો કેવી સ્ટેબિલિટી છે? અગાઉ જો આવું વાવાઝોડું આવે કે વરસાદ પડે તો શું નુકસાન થયું? ગઈકાલે જે વાવાઝોડું આવ્યું હતું તેનામાં આપણે જોયું કે નીચે જે બ્રિજનું કામગીરી કરેલી છે, આપણે કામ ચલાવ પાઇપોથી બનાવેલી, તેનામાં નામ માત્રની કોઈ અસર થઈ નથી। રહ્યું છે આ જે કાપડની પરિસ્થિતિ છે એને બી અમે પહોંચી વળી છે અને અગાઉ આવનાર સમયમાં આવી કોઈ પરિસ્થિતિ ન ઉદ્ભવે તેના માટે અમે તકેદારીના પગલાં લઈને વધારે હજુ મજબૂતાઈથી કામગીરી ચાલુ કરી। જો વાવાઝોડું ને વરસાદની વાત કરીએ અને પાણીની જો વાત કરીએ તો પરિક્રમાવાસીઓ આના ઉપરથી પસાર થતા હોય છે। 1 મહિના સુધી આ પરિક્રમાવાસીઓ પસાર થશે તો બ્રિજ કેવી રીતે ટકાઉ રહેશે અને 1 મહિના સુધી જ રહેશે કે કેમ? આ બ્રિજમાં જો સામાન્ય રીતે જોવા જઈએ તો આ કુદરતી હોનાર જ છે, તેની સામે માનવી એક રીતે તો જુઓ તો લાચાર, પણ આપણે આપણા પ્રયત્ન કરતા રહીએ કે બને ત્યાં સુધીનું આને કોઈ નુકસાન ન થાય અને વહેલી તકે એનું સમારકામ થઈ શકે અને હરિભક્તો આવનાર પરિક્રમાવાસીઓને કોઈ જાતની મુશ્કેલીઓ પડે। ચોક્કસ જે કોન્ટ્રાક્ટર છે તે તો કહી રહ્યા છે કે આની સ્ટેબિલિટી છે કે વાવાઝોડામાં પણ કોઈ નુકસાન નહીં થાય અને જે પાણીની જો નર્મદા ડેમમાંથી 10,000 ક્યુસેક પાણી છોડવામાં આવે ત્યારે આ બ્રિજને નુકસાન થઈ શકે, પરંતુ એટલું પાણી અત્યારે છોડવામાં નથી આવી રહ્યું। અત્યારે 2 થી 3,000 ક્યુસેક પાણી છોડવામાં આવે છે એટલે બ્રિજને કોઈ નુકસાન નથી। અને ગઈકાલે રાત્રે અગમચેતીના ભાગરૂપે 2 કલાક માટે નર્મદા પરિક્રમા બંધ કરવામાં આવી હતી અને જે બોટનો જે વિસ્તાર છે, જે બોટ રેંગણઘાટ છે તે પણ બંધ કરવામાં આવી હતી, પરંતુ રાત્રિ દરમિયાનથી ફરીથી પરિક્રમા અત્યારે શરૂ કરી દેવામાં આવી છે અને પરિક્રમાવાસીઓ અત્યારે પરિક્રમા કરી રહ્યા છે। વિશાલ પાઠક, TV9 નર્મદા। વાવાઝોડાને પગલે સોશિયલ મીડિયામાં એવી અફવાઓ પણ ઉડી હતી કે પરિક્રમા બંધ છે। જો કે પરિક્રમા ચાલુ છે અને ભક્તોને તેનો લાભ લેવા જણાવાયું છે। અત્યાર સુધીમાં 15,000થી વધુ ભાવિકો પરિક્રમાનો લાભ લઈ ચૂક્યા છે।